વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 વિજ્ઞાન વિભાગે ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પ્રકરણ 11, 12 અને 13. તેમાં પ્રકરણ 11 પહેલો સવાલ, વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો અને કયું ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાશે તે જણાવો. તેનો જવાબ છે વિદ્યુત ટેસ્ટરના 3 પ્રકારો છે. પહેલું ટોર્ચ બલ્બ ટેસ્ટર, બીજું એલઈડી ટેસ્ટર અને ત્રીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. તેમાં પહેલું, જે પરિપથમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો ટોર્ચ બલ્બ ટેસ્ટર વપરાય છે. બીજું, જે પરિપથમાં નિર્બળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો એલઈડી ટેસ્ટર કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે. એલઈડી ટેસ્ટર મોંઘું હોય છે, તેથી સામાન્ય રીતે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે. ત્યારબાદ બીજો સવાલ, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો. તેનો જવાબ છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક ક્રિયા થાય છે. તેના પરિણામોના સ્વરૂપો: પહેલું, ઇલેક્ટ્રોસાઇડ પર વાયુના પરપોટા બની શકે છે. બીજું, ઇલેક્ટ્રોસાઇડ પર ધાતુ જમા થતી જોવા મળે છે. ત્રીજું, વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. તેમજ ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોસાઇડના પ્રકારો પર આધાર રાખે છે. ત્રીજો સવાલ, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના 2 ઉદાહરણો આપો. તેનો જવાબ છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયા અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા. ચોથું, નિસ્યંદી પાણી એટલે શુદ્ધ પાણી વિદ્યુતનો વાહક નથી. શા માટે? તેને વાહક બનાવવા શું કરશો? તેનો જવાબ છે નિસ્યંદી પાણીમાં કોઈ પણ ક્ષારો ખનિજ દ્રવ્યો હાજર નહીં હોવાથી તેની અંદર ધન આયનો અને ઋણ આયનો નથી, તેથી તેમાંથી વિદ્યુત વહન કરી શકતા નથી. આમ નિસ્યંદી પાણી વિદ્યુતનું વાહક નથી. ત્યારબાદ નિસ્યંદી પાણીને વાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ અને ક્ષાર ઉમેરીશું. પ્રકરણ 12 વિભાગે પહેલો સવાલ, સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે. તેનો જવાબ છે મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અટકાવવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે. બીજું, આપણી જાતને વીજળીથી બચવાના 3 ઉપાયો જણાવો. તેનો જવાબ છે આપણી જાતને વીજળીથી બચવાના 3 ઉપાયો નીચે મુજબ છે. પહેલું, વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. બીજું, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા. ત્રીજું, બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો. ત્રીજું, ગાજવીજ દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત નથી. તેનો જવાબ છે પહેલું, ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, ખુલ્લી ગાડીઓમાં હોવું સુરક્ષિત નથી. બીજું, ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છંછા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી, તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી. ત્રીજું, ખુલ્લા મેદાનો, વીજળીના થાંભલા, ધાતુઓની વસ્તુઓ વગેરે સુરક્ષિત જગ્યાઓ નથી, તેથી તેવી જગ્યાએ સુરક્ષિત નથી. ચોથું, વીજળી અને ગાજવીજ સાથેના તોફાનોથી બચવા સુરક્ષિત જગ્યાઓ કઈ કઈ છે. તેનો જવાબ છે વીજળી અને ગાજવીજ સાથેના તોફાનોથી બચવા સુરક્ષિત જગ્યાઓ ઘર અને ઇમારત છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હોય તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. પાંચમું, ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર હો ત્યારે તમારે શી સાવધાની રાખવી જોઈએ. તેનો જવાબ છે ગાજવીજ દરમિયાન આપણે ઘરની અંદર હોય તો નીચેની બાબતોની સાવધાની રાખવી જોઈએ. તેમાં પહેલું, ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે, તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો. બીજું, લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય. વહેતા પાણીનો સંપર્ક ટાળવા, નહાવાનું ટાળવું જોઈએ.
ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય. છઠ્ઠું, ભૂકંપ શાથી થાય છે તે સમજાવો. તેનો જવાબ છે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડાનો વિભોગ્સ ઉત્પન્ન થાય છે. આ વિભોગ્સ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. ત્યારબાદ 7મો સવાલ, ભૂકંપને લીધે થતું નુકસાન જણાવો. તેનો જવાબ છે ભૂકંપને લીધે થતું નુકસાન નીચે મુજબ છે. પહેલું, તેને લીધે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. ઇમારતો, પુલ, ડેમ તથા શોપિંગ સેન્ટરોને નુકસાન થાય છે. ત્રીજું, તેને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી ઘટનાઓ બને છે, તે પણ મોટું નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ ચેપ્ટર 13, તેમાં પહેલો સવાલ, ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. તેનો જવાબ છે અંધારિયા ઓરડામાં પ્રકાશના અભાવે વસ્તુઓ જોઈ શકાતી નથી, કારણ કે વસ્તુ પર પરાવર્તિત થઈને આંખના કિરણો પ્રવેશતા નથી. જો કે ઓરડાની બહાર પ્રકાશ હોય તો બહારની વસ્તુઓ જોઈ શકાય છે. વસ્તુ જોવા માટે પ્રકાશનું પરાવર્તન જરૂરી છે. તેમાં પહેલું, અંધારિયા ઓરડામાં ના વસ્તુઓ જોઈ શકાતી નથી. વસ્તુ જોવા માટે તેના પર પ્રકાશ પાડવો જરૂરી છે અને પરાવર્તિત થઈને આપણી આંખમાં આવવો જરૂરી છે, જે અંધારામાં શક્ય નથી. બીજું, ઓરડાની બહાર, હા, જો ઓરડાની બહાર પ્રકાશ હોય તો બહારની વસ્તુ જોઈ શકાય છે. બીજું, આપાત કોણ અને પરાવર્તન કોણ સમજાવો. તેમાં પહેલું, આપાત કોણ, સપાટી પર આપાત થતું કિરણ એટલે આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે. પરાવર્તન કોણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. ત્યારબાદ ત્રીજો સવાલ, પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. તેમાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્યારબાદ ચોથું, ગુણક પ્રતિબિંબો એટલે શું? ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંતો પર રચાયેલા સાધનનું નામ જણાવો. તેમાં ગુણક પ્રતિબિંબો, જ્યારે બે અરીસાઓને એકબીજા સાથે કોઈ ખૂણે રાખવામાં આવે ત્યારે એક જ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબો રચાય છે, જેને ગુણક પ્રતિબિંબો કહે છે. તેનું સાધન કેલિડોસ્કોપ છે. ત્યારબાદ 5મો સવાલ, વિટામિન એના સ્ત્રોત જણાવી તેની અગત્ય જણાવો. વિટામિન એના સ્ત્રોત ગાજર, દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ, પાંદડાવાળા શાકભાજી વગેરે છે. તેનું અગત્ય, આંખની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. રંતા ધડાપણું અટકાવે છે અને ચામડીને સ્વસ્થ રાખે છે. છઠ્ઠો સવાલ, મનુષ્ય આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તમે અહીંયા મનુષ્યને આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ જોઈ શકો છો. આ જ રીતે આકૃતિ આપણે દોરવાની આવશે. તેમાં આપણને નેત્રમણિ, તરલરસ, કીકી, કનિનિકા, પારદર્શક પટલ, કાચરસ, દ્રષ્ટિચેતા, રેટિના અને સિલિયરી સ્નાયુઓ જોવા મળે છે. ત્યારબાદ 7મો સવાલ, આંખોની સંભાળ કેવી રીતે રાખવી? સમજાવો. પહેલું, યોગ્ય પ્રકાશ, વાંચતી કે લખતી વખતે પૂરતા પ્રકાશનો ઉપયોગ કરો. બહુ ઓછા કે બહુ તેજસ્વી પ્રકાશમાં ન વાંચો. બીજું, સ્ક્રીન ટાઈમ, કોમ્પ્યુટર કે મોબાઈલ લાંબો સમય વાપરતી વખતે આંખો વચ્ચે આરામ આપો. ત્રીજું, પોષણ, વિટામિન એ અને ડી યુક્ત સંતુલિત આહાર એટલે કે લીલા પાંદડા, શાકભાજી, ગાજર લો. ચોથું, સુરક્ષા, તીવ્ર સૂર્યપ્રકાશમાં સનગ્લાસ પહેરો અને આંખોને વારંવાર ગંદા હાથે ઘસશો નહીં. 5મું, નિયમિત તપાસ, આંખના ડોક્ટર પાસે નિયમિત તપાસ કરાવો. ત્યારબાદ 8મો સવાલ, રેટિનાના કોષો અને તેમના કાર્યો જણાવો. તેમાં રેટિનાના મુખ્ય બે પ્રકારના પ્રકાશ સંવેદનશીલ કોષ ધરાવે છે. પહેલું, રોડ કોષ. આ કોષો ઝાંખા પ્રકાશમાં જોવામાં મદદ કરે છે. બીજું, કોન કોષો. આ કોષો તીવ્ર પ્રકાશમાં જોવામાં અને વિવિધ રંગો પારખવામાં મદદ કરે છે. ત્યારબાદ કાર્ય.
આ કોષો પ્રકાશ ઉર્જાને વિદ્યુત સંકેતોમાં ફેરવે છે, જે ઓપ્ટિકલ નર્વ દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.